ભયજનક સપાટી પર વહી રહી છે। પૂરના દસ્તકના કારણે તંત્ર અલર્ટ બન્યું છે। પાલિકાએ 200 લોકોનું સ્થળાંતર કર્યું છે અને ભરૂચના ઉત્તર છેડે આવેલી ગોલ્ડન બ્રિજ ઝૂંપડીઓમાં નર્મદાના પાણી પ્રવેશ્યા છે। પાલિકાએ ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના રહીશોનું સ્થળાંતર કરાવ્યું છે। અસરગ્રસ્ત લોકો માટે પાલિકા 4 સ્થળે રાહત કેમ્પ ઊભા કરશે। ભરૂચમાં નર્મદાની સપાટી 26 ફૂટની સપાટીએ પહોંચે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટી નજીક પહોંચી છે અને નર્મદા નદી બે કાંઠે પહેલીવાર ચોમાસાની ઋતુમાં વહેતી જોવા મળી છે। હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું જેમાં ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી નજરે પડી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો તેમાં દેખાઈ રહ્યું છે કે નર્મદાનો પટ જે ભરૂચ તરફ છે જે કોરો રહેતો હતો ત્યાં નર્મદાનું પાણી વહેતું નજરે પડી રહ્યું છે। તો સાથે સાથે જળસ્તર વધવાની સાથે જે ભરૂચ તરફની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવા સહિતની નોબત આવીને ઊભી થઈ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે જે ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સલામત સ્થળે ટેકરા ઉપર ખસેડી દેવામાં આવ્યા છે। આપણી સાથે પાલિકા તંત્રના સત્તાધીશો છે તો આપણે તેમને પૂછીએ તંત્ર કેટલું સજ્જ છે। બેન, તંત્ર કેટલું સજ્જ છે, કેટલી પરિસ્થિતિ હાલમાં વિકટ દેખાઈ રહી છે? નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને અધિકારી સતત પ્રયત્નશીલ છે કે જેથી કરીને સ્થાનિક રહીશોને કોઈ તકલીફ ના પડે। રાત્રે અમે જાતે વિઝિટ કરીને અમુક જગ્યા પર જાત્રા નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ફર્યા હતા ને જ્યાં સ્થળાંતર કરવા જેવું હતું એ લોકોને સ્થળાંતર પણ કરાવ્યા છે અને એ લોકોની રહેવાની સગવડ પણ અમે કરી છે અને જમવાની પણ સગવડ કરી છે। ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આપણી સાથે કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ છે। હેમેન્દ્રભાઈ, કુલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને શું વ્યવસ્થાઓ તંત્રએ પૂરી પાડી? ભાઈ, ગઈકાલે જે આપણને તંત્રને માહિતી મળીને તંત્ર સાથે મિટિંગ થઈ, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે મિટિંગ થઈ અને ત્યાર પછી તંત્ર દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં ગાડી પોલીસ તંત્ર અને એસડીએમ અને બધા અમે અસરગ્રસ્ત વિસ્તારમાં ગયા। ત્યાંથી અમે 200 થી વધારે લોકોને સ્થળાંતર કરીને ઊંચાણવાળા વિસ્તારમાં લઈ ગયા છે અને સારી જગ્યાએ એ લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને જમવાની પણ વ્યવસ્થા કરાવી દીધી છે। કેટલી વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે પૂરને લઈને? હાલ તો અત્યારે આપણને જે માહિતી તંત્ર દ્વારા જે માહિતી છે તે 4 લાખ ક્યુસેક જેટલું પાણી આપણને છોડવામાં આવ્યું છે। હજુ વધે કદાચ પાણી ને એના ઉપર આપણે 25 ફૂટની ઉપર પાણી જાય તો આપણે તંત્ર એને પહોંચી વળવા માટે અત્યારે સતર્ક અને તૈયાર છે। ચોક્કસ તંત્ર જે પ્રકારે જણાવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તંત્ર સજ્જ છે। જો કે હજુ સુધી ભયજનક સપાટીને નર્મદાનું જળસ્તર સ્પર્શ્યું ન હોવાથી તંત્ર ક્યાંક ને ક્યાંક અંશે રાહત અનુભવી રહ્યું છે, પરંતુ છતાં પણ 25 ફૂટથી વધુ જો જળસ્તર પહોંચે તો ભરૂચ શહેર અને અંકલેશ્વરના કાંઠાના વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશે તો લોકોને સ્થળાંતર વધુ કરવાની પણ નોબત આવી શકે છે। અંકિત મોદી, TV9, ભરૂચ।